મોન્સૂન એન્ડ હેરફોલ. મોન્સૂનમાં હેરફોલ વધી જાય છે. કેમ? મોન્સૂનમાં હ્યુમિડિટી હોય છે, ઓવર સ્વેટ હોય છે સ્કાલ્પમાં, સો ધેટ ઇન્ક્રીઝ હેરફોલ. મોર હ્યુમિડિટી, મોર સ્વેટના લીધે ડેન્ડ્રફ થાય છે, તો હેર ફોલિકલ ક્લોગ થઈ જાય છે, સો એનાથી પણ હેરફોલ થાય છે. વારંવાર વરસાદના પાણી જે એસિડિક અને થોડું ડર્ટી હોય છે પોલ્યુશનના લીધે, એનાથી ભીના થવાથી વારમાં ડેન્ડ્રફ થાય છે. સો ભીના વાર ફિમેલ્સે ખાસ કરીને બાંધવા ના જોઈએ, કારણ કે એનાથી બ્રેકેજ થાય છે, હેર બ્રેકેજ થાય છે. સો મોન્સૂન ટિપ્સ શું છે? ફૂડ રીચ ઇન પ્રોટીન, આયર્ન અને ઝીંક એ તમારા ડાયટમાં ઇન્ક્રીઝ કરી દેવો જોઈએ. ભીના વાળ ટાઈ ના કરવા જોઈએ, બાંધવા ના જોઈએ, એનાથી હેર બ્રેકેજ થાય છે. અઠવાડિયામાં 2 થી 3 વખત હેર વોશ કરવું જોઈએ. વરસાદી વાતાવરણમાં સ્કાલ્પ ડ્રાય અને ક્લીન હોવું જોઈએ. જો વાળમાં ડેન્ડ્રફ હોય તો કીટોકોનાઝોલ શેમ્પૂનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરી શકાય છે. સો મોન્સૂનમાં હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, વોર્મ અને કુક ફૂડ, જેમાં રીચ ઇન પ્રોટીન હોય, આયર્ન અને ઝીંકમાં રીચ હોય.